How are you all? I think you are great. શું તમે જાણો છો કે દુનિયાની બધી જ વાર્તાઓ, ગીતો અને પુસ્તકો ફક્ત 26 અક્ષરોમાં છુપાયેલ છે? આજે હું તમને જાદુઈ અક્ષરોની દુનિયામાં લઈ જવાનો છું. દોસ્તો, કોઈ વખત આપણે એકલા બેઠા હોઈએ અને જો આપણે વિચારીએ તો કઈ ભાષામાં વિચારીએ? આપણી માતૃભાષા ગુજરાતીમાં ને? જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ગુજરાતીમાં વાતચીત કરવી હોય અને વાતચીત સમજવી હોય તો સૌથી પહેલા અંગ્રેજી શીખવી જરૂર છે, બરાબર ને? So today we are going to start learning English. So very soon you will be talking in English. નમસ્કાર મિત્રો, હું ચેતન થોરાટ વિજ્ઞાન એકેડમી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. માય ડિયર ફ્રેન્ડ્સ, જો આપણે અંગ્રેજી ભાષા શીખવી હોય ને તો એનો પાયો આલ્ફાબેટથી શરૂ કરવી જોઈએ, ઇઝન્ટ ઇટ? જ્યારે આપણે આલ્ફાબેટ વિશે વિચારીએ તો સૌથી પહેલા આપણા મનમાં એક પ્રશ્ન જરૂર આવશે કે આલ્ફાબેટ એટલે શું? આલ્ફાબેટ કોને કહેવાય? વોટ ઇઝ આલ્ફાબેટ? ટુ અન્ડરસ્ટેન્ડ બેટર, ટેક એન એક્ઝામ્પલ. લેટ્સ વન્ડર અબાઉટ એ ગાર્ડન. આપણા આ બગીચામાં ઘણા ફૂલ છોડ છે. આપણે દરેક છોડનું એક એક ફૂલ તોડી લઈ ટેબલ પર મૂકીએ. હવે દરેક ફૂલનું નામ બોલી છૂટા છૂટા મૂકો. દાખલા તરીકે ગુલાબ, ગલગોટો, જાસૂદ, મોગરો, ચમેલી અને બારમાસી. આપણને ખબર પડી ગઈ કે આ ફૂલો છે અને દરેકને પોતાનું નામ છે. હવે એક સોયની મદદથી બધા ફૂલો દોરામાં પરોવી દઉં. હવે એને શું નામ આપીશું? હાર, બરાબર ને? ટૂંકમાં દરેક ફૂલોના સમૂહ હાર તરીકે ઓળખાય છે. એવી જ રીતે અંગ્રેજી ભાષામાં પણ 26 અક્ષરો છે. દરેક અક્ષરને પોતાની ઓળખ છે, જેમ કે A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. જ્યારે આપણે એક અક્ષરની વાત કરીએ તો માત્ર એકનું નામ બોલીશું. ઉદાહરણ તરીકે A, M, X વગેરે. પણ જ્યારે 26 અક્ષરોને એક સાથે વાત કરીએ તો એને આપણે આલ્ફાબેટ કહીશું. શું કહીશું? આલ્ફાબેટ. હવે તમે સમજી જ ગયા હશો કે વોટ ઇઝ આલ્ફાબેટ? આલ્ફાબેટ એટલે શું? તો અંગ્રેજી અક્ષરોના સમૂહને આલ્ફાબેટ કહેવાય છે. ઇન શોર્ટ, એ ગ્રુપ ઓફ લેટર ઇઝ કોલ્ડ આલ્ફાબેટ. તો હવેથી આપણે અંગ્રેજી મૂળાક્ષરોને ABCD નહીં પણ શું કહીશું? આલ્ફાબેટ. શું કહીશું? આલ્ફાબેટ. અંગ્રેજીમાં એક અક્ષર હોય તો લેટર, એક કરતાં વધારે અક્ષરો હોય તો લેટર્સ, અને અક્ષરોના સમૂહને આલ્ફાબેટ કહેવાય. હા, પણ કોઈક વખત કોઈ એક અક્ષરને ધ્યાનમાં રાખીને પણ 20 આલ્ફાબેટનો ઉપયોગ થઈ શકે છે. અંગ્રેજીમાં કોઈ એક વસ્તુ હોય તો તેને સિંગ્યુલર એટલે કે એક વચન, અને એક કરતાં વધારે વસ્તુઓ હોય તો તેને પ્લુરલ એટલે કે બહુવચન કહેવાય છે. આમ લેટરનું પ્લુરલ ફોર્મ લેટર્સ થાય છે, પણ આલ્ફાબેટનું પ્લુરલ ફોર્મ આલ્ફાબેટ જ થાય છે. પરંતુ કોઈ સંજોગોમાં એક કરતાં વધારે અક્ષરોનો ઉલ્લેખ કરવા પ્લુરલ ફોર્મ આલ્ફાબેટ થઈ શકે છે. There are 26 letters in English alphabet. અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ 26 અક્ષરો છે. કેટલા અક્ષરો છે? 26. Remember, this alphabet follows as A stands for apple, B stands for bat, C stands for cat, D stands for dog, E stands for elephant, F stands for fan, G stands for gun, H stands for hand, I stands for igloo,
J stands for jug. K stands for kite. L stands for lion. M stands for monkey. N stands for nest. O stands for orange. P stands for parrot. Q stands for queen. R stands for rabbit. S stands for sun. T stands for tiger. U stands for umbrella. V stands for van. W stands for watch. X stands for Xmas. Y stands for yak. And G stands for zebra. આ રહ્યા આપણા આલ્ફાબેટ. જો આપણે આ આલ્ફાબેટના નામ યાદ રાખવા હોય કે ગાવું હોય તો આ પ્રમાણે કરી શકાય. A is for apple. B is for ball. C is for cat. D is for dog. E is for elephant. F is for fan. G is for gun. H is for hen. I is for igloo. J is for jug. K is for kite. L is for lion. M is for monkey. N is for nest. O is for orange. P is for parrot. Q is for queen. R is for rabbit. S is for sun. T is for tiger. U is for umbrella. V is for van. W is for watch. X is for Xmas. Y is for yak. And Z is for zebra. આ રહ્યા ઇંગ્લિશ આલ્ફાબેટ અને તેમના નામ. આજના સેશનમાં બસ એટલું જ જોઈએ. ચલો હવે આપણે આજે શું શીખ્યા એની તપાસ કરી લઈએ. જવાબ કમેન્ટમાં જરૂર જણાવજો. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની લેટર્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ? યોર ઓપ્શન્સ આર A 27, B 26, C 25, D 24. Write answer in comment. Second, which is correct spelling for letters A, B, C, D? So write correct spelling in comment. Third, what is plural form of letter A, B, C, D? Choose the correct answer and write in comment. Fourth, what is plural form of English letters A, B, C, D? Which is correct answer? Write in comment. Fifth one, what is called a group of letters in English? So your options are A, B, C and D. Which is correct answer? You can write in comment. Okay, so today's these are our questions. You have to answer and you have to check yourself whether what we have studied today and what we have gained in our knowledge. So it's up to you. હવે તમે જણાવો આજનો વિડીયો કેવો લાગ્યો. વિડીયોને એક લાઈક કરી દો, શેર કરો, કમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી જલ્દી મળીશું એક નવા ટોપિક અને નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.